હવે આપણે જવાનું છે જિગ્નેશના ઘરે લેસન કરવા અને હવે આપણે નીકળી ગયા છીએ ઘરેથી જિગ્નેશના ઘરે લેસન કરવા. હવે આપણે સાયકલ લઈને જઈએ છીએ, જોઈ લ્યો, જોતા જાજો છેલ્લે સુધી. ત્યાંથી લેસન કરીને પાછા ઘરે આવતા રહે. અત્યારે તો લેસન કરવા જઈ ગઈ. મિત્રો આપણે નીકળી ગયા છીએ જિગ્નેશના ઘરે જવા હાટું, જોઈએ. હવે ધીરે ધીરે નીકળી. તમને હે ને આગળનો વ્યૂ બતાવો જો. તો મિત્રો હવે આપણે આગળનો કેમેરો કરી લીધો હોય, જોઈ લ્યો. આપણે આપણી સાયકલ લઈ અને જિગ્નેશના ઘરે નીકળી ગયા છીએ. મિત્રો આપણે હવે દફતર લઈને નીકળ્યા છીએ જિગ્નેશના ઘરે જવા માટે. દફતર પાછળ ટીંગાડેલું જ છે. મિત્રો થોડાક અહીંયા કૂતરાનો ક્રેઝ છે એટલે કૂતરા વાહ દોડે છે. આપણે જિગ્નેશના ઘરે પૂગવા જ આવ્યા. ચલ્યો મિત્રો, હવે આપણે જાય છીએ. હવે થોડુંક જ આઘું છે એનું ઘર. એટલે સાયકલ લઈને પૂગવા જ આવ્યા. આપણા કાવ્યભાઈનું ઘર છે. કાવ્યભાઈ હજી આપણા વ્લોગમાં નથી આવ્યા. દોસ્તો થોડીક ઉતાવળ છે એટલે આપણે એને થોડીક ફાસ અકાવી જો. અને આ પાણી છે બહુ. જિગ્નેશનું ઘર થોડુંક જ આખું છે અહીંયાથી. એકાદ શેરી જેટલું જ છે. હવે આપણે જિગ્નેશના ઘરે જઈને તમને મળી. આપણે આવી ગયા છીએ જિગ્નેશના ઘરે લેસન કરવા. તો જોઈ લ્યો, આપણે જિગ્નેશના ઘરે પૂરી ગયા છીએ. જિગ્નેશ એ આવી ગયો અને હવે આપણે બેસવાનું હોય લેસન કરવા. તો જોઈ લો, આપણે બેસી અહીંયા લેસન કરવા. હવે તમને હમણાં બતાવું. હવે આપણે લેસન કરી. સ્કૂલનું લેસન ઘણું બાકી એટલે પહેલાં લેસન કરી લઈએ, પછી આપણે ઘરે જઈએ. આપણે લેસન કરવા બેસી ગઈ. જિગ્નેશભાઈ વાંચે અને હું લેસન કરું. હવે લેસન કરવાનું અને જિગ્નેશભાઈ તમને સવાલ પૂછું, પછી પૂછજો. એ કહે કે પછી પૂછજો, તો આપણે એને પછી પૂછીએ. તમને એને આપણે આજથી એક ચેલેન્જ ચાલુ કરવાનો છે. 9મા ધોરણમાં 80% ઉપર લાવવાના છે. એનો આજે આ પહેલો દિવસ છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વરસાદનો માહોલ થઈ ગયો. હજી 4 જ વાગ્યા છે. જોઈ લ્યો ખાલી વાદળા. અને ફૂલમ ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો એટલે અમે બહાર આવી ગયા છીએ. હવે આપણે ઘરે નીકળી જાય, બાકી ખોટા આપણે ભીના થઈ જાય. જોઈ લ્યો ખાલી આ ફૂલમ ફૂલ વરસાદનો માહોલ છે. આવશે એટલે ધડાધડી બોલાવવાનો હોય એટલે આપણે ઝડપથી એને ઘર તરફ વયા જાય. બાકી ભાઈ આપણને ઘરે પૂગવા નહીં દે. તો હાલો ઘર તરફ જવાની તૈયારી કરી. હવે આપણે નીકળી ગયા છીએ જિગ્નેશના ઘરેથી ઘરે જવા હાટું. હાલો હવે ઘરે જાય. ઘરેથી તો નીકળી ગયા. ફૂલ વરસાદનો માહોલ છે એટલે આપણે આખો શૂટ તો નહીં લઈ શકી. જોઈ લ્યો ખાલી વાદળ ગરજવાના અવાજ આવે છે એટલે આપણે આખો શૂટ નથી લેવાના, અહીંયાથી બંધ કરી દેવાના. તો અહીંયા વરસાદ ફૂલ આવવાની આગાહી છે. વરસાદ આવવાનો છે. જિગ્નેશના ઘરેથી નીકળી ગયા ને ઘરે પૂગી ગયા હતા. હવે આપણે ચકલા ઘર લેવા જવાનું હોય ને આપણી આયરે વીરભાઈ, જોઈ લો, વીરભાઈ આવી ગયા ને હવે આપણે જઈએ ચકલા ઘર લેવા. તો હાલો ચકલા હેલીપેડ ગ્રાઉન્ડ ભાઈ પૂગવા આવ્યા. હવે હેલીપેડ ગ્રાઉન્ડેથી જઈએ
હમણાં તમને હેલિપેડ ગ્રાઉન્ડ બતાવી. આપણે ચકલા વરસાદનો ફૂલ માહોલ એટલે આપણે બહુ શૂટ નહીં કરી. એ ઘર માટે ઝઘડતા નથી, પણ ઘરનું વિતરણ કરે છે. પક્ષીઓના ઘરનું વિતરણ કરે છે, ચકલીઓના ઘરનું વિતરણ કરે છે. અને વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો જે છે એમણે છેલ્લા 7 વર્ષથી આ મુહિમની શરૂઆત કરી છે અને છેલ્લા 7 વર્ષમાં 55,000 થી વધુ ચકલીઓના માળાનું વિતરણ કર્યું છે. અને આજના કાર્યક્રમ થકી 11,000 ચકલીઓના માળાનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. તો કુલ મળીને 66,000 થી વધારે જે વિચાર આવ્યું જીવ ગયાનું. તો મિત્રો વાવાઝોડું આવી ગયું છે. આત્મારા વ્લોગર અહીંયા વાવાઝોડાનું ફૂલ માહોલ છે ને આપણે જિજ્ઞાસના ઘરેથી વહેલા હાર આવી ગયા. સારું છે આપણે ચકલાના ઘરે લઈ આવ્યા હી. અને અહીંયા જોવો ખાલી તમે કોઈ ડમરી ઉડાડે છે. જોઈ લેજો ખાલી તમે એનો માહોલ. ખાલી જો ખાલી તમે વાવાઝોડાનું વાવાઝોડું આવી ગયું છે અને ધડબડાટી બોલે છે. જોઈ લો તમે ખાલી અહીંયા શેરીનો માહોલ જોઈ લો. આખું બધું પેક થઈ ગયું છે. તો મિત્રો અહીંયા ફૂલે ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો છે. જોઈ લો પાછળ. ને હવે અહીંયા વરસાદ આવી ગયો છે વાવાઝોડાના કારણે. અને હવે અમે તમને બતાવશું એને ઢીંગા મસ્તી અહીંયાની. જોઈ લો ખાલી તમે વરસાદ જોઈ લો ખાલી અહીંયા વરસાદની ફૂલ બાકાજીકી બોલે. હવે અહીંયાની તમને ઢીંગા મસ્તી થોડીક બતાવી જો શકો છો. અમારા વીરભાઈ જો માંથી ખાલી હાથ ઊંચા કરે છે. અહીંયા ફૂલ વરસાદનો માહોલ હોવાથી કોઈ બહાર નથી નીકળતું. ખાલી કોક જ છે બહાર. વરસાદ ભાઈ બહુ વધી ગયો છે. હવે બહાર નથી નીકળાય એવું. એનો માહોલ જોવો ખાલી તમે. અને વીરભાઈ જો પાછા બહાર આવ્યા છે. બીજોમાંથી ડોકા કાઢે છે. હમણાં કાંઈક જો આવ્યા વીરભાઈ એના પાછા વૈયાઈ જાય. હવે થોડીક આપણી ઢીંગા મસ્તીનો સીન લઈ લઈ. શું કરે છે ત્યાં બધું. જો અહીંયા આખી ગેંગ બેઠી છે. ગીત ગાય છે ને ડાકલા વગાડે છે. જોઈ લ્યો ખાલી સ્મિતભાઈ સામે. હવે આ બધા ધડબડાટી બોલાવે છે ને વરસાદ ફૂલ હોવાથી જોઈ લ્યો. દેવભાઈ જો ખાલી અહીંયા વરસાદ બહુ હોવાથી કોઈ બહાર નથી નીકળતું.
મિત્રો હવે આપણે આવી ગયા છે આપણા ઘરમાં. હવે બહાર જવા જેવું નથી અને લાઇટે વહી ગઈ છે. આપણે આપણી કેમેરાની લાઇટથી કરી બધું. અને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરવો છે કે હવે બહાર તો જવા જેવું નથી ક્યાંય અને બધે વરસાદ ફૂલ થઈ ગયો છે. અને હવે આપણે આપણી ઢીંગા મસ્તીમાં જોડાઈ જાય. બધા બહાર ફૂલ મોજ કરે છે. અને તમે અમારો ફોલોવરનો વિડીયો જોયો હોય તો કોમેન્ટ કરી દેજો, તમને ફોલોવર મળી જાય. અને મારી ઇન્સ્ટા આઈડીમાં છે ને મેસેજ કરી દેજો અને તમારી આઈડી મોકલી દેજો. તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈ.